સતગુરુ મહારાજ જય હો. કૃષ્ણ કનૈયાલાલ જય હો. બાપુ શ્રી વકીલરામ મહારાજ જય હો. નટુરામ મહારાજ જય હો. ગુરુ નિરાંત મહારાજ ગુરુ સંતનો જય હો. આજનો પાવનકારી પુનિત પ્રસંગ જરોદ ગામની ધર્મધરા ઉપર પ્રભુ ભક્ત એવા ઉપેન્દ્રસિંહજીના દેહ નિર્વાણ તો બાપ દીકરાના બંનેના નિમિત્તે આજનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જોકે દર વર્ષે આપણે આ જગ્યા ઉપર એકત્રિત તો થઈએ છીએ. આ વખતે એક પ્રસંગ થોડોક વધારે ઉમેરાયો છે. તો ઉપેન્દ્રભાઈના દેહ નિર્વાણ નિમિત્તે જ્યારે આપણે ભેગા થયા હોઈએ ત્યારે આપણે એક થોડો સમય આપણે એકાદ મિનિટ જેવું મૌન ધારણ કરીશું. તો બધા એક સ્થાને જગ્યા ઉપર મૌન ધારણ કરીશું. સતગુરુ મહારાજનો જય હો. સતગુરુ મહારાજ જય હો. કૃષ્ણ કનૈયાલાલ કી જય હો. એક સમય એવો આવે છે જ્યાં આપણે બધા મૌન થઈ જાય છે. કેમ કે આ એક માર્ગ એવો છે જે બધાને અપનાવવાનો. રાજા હોય, રંક હોય, ફકીર હોય, કોઈ પણ હોય, અને એક દિવસ આ
અપનાવવાનો જ છે. આ દિવસ આવવાનો જ છે. અને આ જન્મ મરણનો રેટમાળ એ વર્ષોથી આદિ અનાદિ કાળથી ચાલતો ચાલતો તમારા મારા સુધી પહોંચે. કોઈ આજ જશે, કોઈ કાલ, ગમે ત્યારે એક દાડા જગ્યા ખાલી કરવાની. અહીં બધા જે આયા છે એ પોતાની રિટર્ન ટિકિટ લઈને જ આયા. રિટર્ન ટિકિટ લઈને જ આયા. બસ માથાકૂટ એટલી છે, રિટર્ન ટિકિટ જે લઈને આયા એ કન્ફર્મ નહીં. એ કન્ફર્મ જેદાર થશે એદાર આપણે પાછું ગાડી પહેરી લઈશું. જન્મ મરણ નું રેટવાડ એ પરમાત્માએ જેને કઈક એની ગોઠવણ કરી છે અને એને રીતે બરોબર કરેલી છે. જન્મે એનો હરખ કર્યા જેવો નથી, અવસાન થાય એનો શોખ પણ કર્યા જેવો નથી. પણ છતાં આપણે આપણી એક મર્યાદા, એક સંસ્કાર ને સાથે રાખીને આ બધી બાબતોને આપણે ધારણ કરવાની. જેના વડે સંસાર શોભાયમાન લાગે, જેના દરેકના જીવનમાં વિવેક એ જરૂરી છે. વિવેક જેના જીવનમાં નથી એ જીવન એ કશાય કામનું નથી. દરેકના જીવનમાં વિવેક હોવો એ જરૂરી. એટલે આજે જ્યારે આમ તો મને તો એમ લાગે સારું દર વર્ષે હું આવું એટલે એમ લાગે કે આ ઘરના આપણે સભ્ય હોય એવું લાગે. આ કેટલા કિલોમીટરનું અંતર છે છતાં દર વર્ષે પરિવાર આપણને યાદ કરે. યાદ તો યાદ, પણ એમની વ્યવસ્થા પણ એટલી સારી અને ભાવ પણ એટલો સારો હોય છે. અમે ઘણી ખરી જગ્યાએ જઈએ તો જમવાનું ચાલતું હોય તો કે મહારાજ જમી લઈશું, એટલે આપણે જમી તો લઈએ જ કઈ બધું. પણ એ દર વર્ષે પરિવાર અમે આવીએ એટલે એની થોડી આગવી પોતાની એક સહેલી વ્યવસ્થા કરતા હોય અને હરખથી કરતા હોય. અને એ કરે છે એટલે એના ઉપરથી ખ્યાલ આવે છે પરિવારને આપણે કંઈક લેવા દેવા હોય એવું લાગે. ભલે અંતર થોડુંક આઘું હોય પણ છે ખરું કંઈક તો દોણો અડ જ છે. કંઈક સંબંધો અડતા હોય એવું લાગે છે. અને સંબંધો જ્યારે આપણે બધા ભેગા થયા હોઈએ ત્યારે જીવનની અંદર, જેના જીવનની અંદર કંઈક કોઈ સંતવા પુરુષોનું આગમન થાય છે, ભેટો થાય છે. અને જેના જીવનમાં કોઈ સંતનું આગમન નથી, જેને ઘેર કોઈ સંતનું આગમન નથી, એ ઘર ખરેખર નથી. દરેકને ઘેર કોઈ સંતનું આગમન તો હોવું જોઈએ. કેમ? ઊંચી મેળી તે મારા સંતની માલીન જાણીનો રાજ. સંતની મેળી એ ઊંચી મેળી. અને સંત એક પદ એક એવું છે, ભગવાન કરતા પણ એક સ્ટેપ ઊંચું છે. ભગવાન પણ સંતના વચનને આધીન, ભગવાન પણ સંતના પગલે પગલે ચાલે. સંત જે બોલે એ ભગવાનને કરવું પડતું હોય. હા, ભગવાન બોલે એ સંત ના કરે, એને કરવું હોય કરે, ના કરવું હોય ના કરે પોતા. પણ સંત જો બોલી જાય તો ભગવાનને કરવું પડતું હોય. હા, ભગવાન તો કહેશે ઓઢવજી સંતનો તો હું દાસ છું, સંતનો તો હું દાસ છું, મારા સંતને હું આધીન છું. મારા સંત એ મારા પ્રાણનો આધાર. એટલે જ્યારે કૃષ્ણ આવું કહેતા હોય, ભગવાન જ્યારે આવું કહેતા હોય ત્યારે આપણે કયા ખેતરનું ઘોડી બારી રહ્યા. એટલે એ સંતના જીવનની અંદર આપણે થોડીક જગ્યા કરવી એ જરૂરી છે. દરેક અને ઘેર કોઈ સંતનું આગમન તો હોવું જોઈએ. અને એટલે આજે આપણે બધા એકત્રિત થયા હોઈએ ત્યારે પરમાત્માના ગુણગાન ગાવા માટે આપણે ભેગા થયા છીએ. તો આવો સાથે મળી પરમાત્માના ગુણગાન ગાવા માટે મુખ આપણને આપ્યું છે પરમાત્માએ. એ બહુ મોટે ના બોલીએ પણ ઝીણા ઝીણા અવાજે બોલીએ, છેવટ ઓઠે ફોફડાઈએ, આપણી વાણી પવિત્ર થાય. આ જીવનની અંદર એ જરૂરી છે. એટલે કહ્યું સતગુરુ મહારાજનો
ઘેર હરિજન હરિ ગુણ ગાય તો નિત્ય ગંગાનો નાય ઘેર હરિજન હરિ ગુણ ગાય તો નિત્ય ગંગાનો નાય अड़सठ तीरथ सद्गुरुजीना चरणे अड़सठ तीरथ सद्गुरुजीना चरणे बार फरे शोभाये नित्य गंगानो नाय बार फरे शोभाये नित्य गंगानो नाया प्रहलाद जी नाया नाया प्रहलाद जी नाया नाया हनुमान नित्य गंगा देवा नाया हनुमान नित्य गंगा राजा परीक्षित नाया राजा परीक्षित नाया योगी सुत देवता नित्य गंगा देवा योगी सुत देवता नित्य गंगा ज्ञान गंगानो महिमाच मोटो ज्ञान गंगानो महिमाच मोटो केवल ज्ञान जाए तो नित्य गंगा मोहाय केवल ज्ञान जाए तो नित्य गंगा मोहाय सर्वे संतोये मणि धारण बाजू सर्वे संतोये मणि धारण बाजू ज्ञान गंगाये तोलाये नित्य गंगा मोहाय ज्ञान गंगाये तोलाये नित्य गंगा मोहाय भले मोड्या मेता नरसईना स्वामी भले मोड्या मेता नरसईना स्वामी देते हरि गुण गाये नित्य गंगा मोहाय देवा देते हरि गुण गाये नित्य गंगा मोहाय हरि जन हरि गुण नित्य गंगा मोहाय
મંદિર હાના દર્શન કરી પાછા ફર્યા પૈસા લઈને મંદિર હાના દર્શન કરી પાછા ફર્યા પૈસા લઈને મંદિર હાના દર્શન કરી પાછા ફર્યા પૈસા લઈને મંદિર હાના દર્શન કરી પાછા ફર્યા મારી તારી બહુ કરે ખુશી તેરી મારી તારી બહુ કરે ભગવાન ને ખુશ કરે મારી તારી બહુ કરે ભગવાન ને ખુશી તેરી મારી તારી બહુ કરે ભગવાન ને ખુશ કરે साधु जमारे मोटी मोटी नाथ जमारे संत जमारे साधु जमारे मोटी मोटी नाथ जमारे पुणे दिन तो भूख्या कार्य भगवान में खुशू करे पुणे दिन तो भूख्या कार्य भगवान में खुशू करे पुणे दिन तो भूख्या कार्य भगवान में खुशू करे पुणे दिन तो भूख्या कार्य भगवान में खुशू करे मारा करे हाथ में मन फिर संसार मारा करे हाथ संसार मारा शुक्र मन भर संसार मारा महिमा शुक्र मन भर संसार तीरथ ने व्रत करो
કરો કામની મારા પેરો રામની વાત કરો કામની મારા પેરો રામની વાત કરો કામની મારા પેરો રામની વાત કરો કામની મનવા જેવું નહીં મનો તો ભૂલ ફેરો નહીં કરી મનવા જેવું નહીં મનો તો ભૂલ ફેરો નહીં કરી મનવા જેવું નહીં જોડો તો ભૂલ ફેરો નહીં કરી મનવા જેવું નહીં જોડો તો ભૂલ ફેરો નહીં કરી મનવા જેવું નહીં જોડો તો ભૂલ ફેરો નહીં કરી મનવા જેવું નહીં જોડો તો ભૂલ ફેરો નહીં કરી ભૂલ ફેરો તાળવા મનુષ્ય જન્મ ભૂલ ફેરો તાળવા મનુષ્ય જન્મ Hey,
જેને ઘેર હરિજન હરિગુણ ગાય તો નિત ગંગામાં નાય. પરમાત્માના ભક્તો હરિના જન જેને કહેવાય. હરિ એટલે પરમાત્મા, જન એટલે માણસ. ભગવાનના માણસો જ્યારે આપ કોઈના ઘેર જ્યારે હરિગુણ ગાતા હોય ત્યારે એ ખુદ ગંગામાં નાતા હોય. કોની અંદર જે નાય ને એને સ્પેશિયલ ગંગા નાવા ના જવું, અને અહીં જે ના નાય એને તો નાવા સ્પેશિયલ જવું શકું. અહીં જે નાય ને એ તો ના નાય ચાલે. તો નયા પછી અહીં આવીને તો નાવું જ પડે. અહીં આવીને નાવું જ પડે. ભલે એટલા બધા આઘાત જઈને નાય ખરા, પણ ઘેર આવી નાય તારે હાશ હવે મ્યાલ ઉતરે. આ એક જગ્યા એવી છે જો ધ્રુવજી નાયા, પ્રહલાદ નાયા, હેતે નાયા હનુમાન. પ્રહલાદ નાયા ઓનીમય જ નયા છે. અને એવા બધા જો અમન નહીં પાવન થયા હોય તો આપણે ના નહીએ જ આપણે કેટલા મૂર્ખા કહેવાય. વિડીયો સાહેબ પેલામ તો બધા નાવાના જ છે, પણ અમન ના નાય તો સુધી એનો ભવનો ફેરો સફળ થતો નથી. આ જગ્યા ઉપર આ જગ્યા એક એવી છે, સંત એ હરતું ફરતું તીરથ છે. સંતે હરતું ફરતું તીરથ છે. અને એ જે જગ્યાએ સંત જાય ને એ તીરથ બની જાય, ધામ બની જાય, ધામ બની જાય. ખરું કે નહીં? જુનાગઢ તો કે નરસિંહ મહેતાનું ધામ બની, મેવાડ કે મીરાનું ધામ બની ગયું કે ના બની? આગળના ઇતિહાસ તમે તપાસી જુઓ, જેસલ તુરલનું એક એવું ધામ બની ગયું. એ કયા પદને પામ્યા? તારે અહીંયા આગળ નિયમ છે, આથી જીવતો હોય તારે લાખનો, મર્યા પછી હવા લાખનો. હા, જેસલ જાડેજા જયારે હતા ત્યારે બધા જેહલો જેહલો કરતા હતા. અત્યારે જો જઈને કહેતા હોય કહેશે કે આખી સિસ્ટમ બદલાઈ. પણ ક્યારે બદલાઈ? તોરલ જેવા સદગુરુ એને પ્રાપ્ત થયા ત્યારે. તમને જો સદગુરુ કોઈ મળી જાય, કોઈ સંત જો મળી જાય ને તો આ બાજી આખી પલટાઈ નાખે, આખી બાજી પલટાઈ નાખે. અને સંત સિવાય બીજું કોઈ બદલાઈ શકે એવું નથી. કોઈ ના બદલાય. બદલાવે? હા, અમે હરિદ્વાર ગયા હતા, અમારે 7 દિવસનો કાર્યક્રમ હતો. પડતા
અમે કાર્યક્રમની અંદર ગયા, ગંગા કિનારે એક ભાઈ ઊંઘી રહેલા. 10:30 પોણા 11 નો ટાઈમ થયેલો, પણ જે કોમરો ઓઢીને ઊંઘી ગયેલા ને એ નરે બહ મેકે રાવજી, એટલો મેલ મેકે. એટલે આ ગંગા કનક છે, ત્યાં ઝબકોરી આવતો હોય. કનક હતી તોય ના ઝબકોરે ને. તમારે ઓઢીને ઊંઘી રહેલા, બપોર 10:30 પોણા 11 નો સમય થયેલો. બોલ, હા, ઓના જેટલો બીજો આરહું કોઈ હશે? આપણે અહીંથી 1000 કિલોમીટર દૂર હે તો આપણે જઈએ થઈ, અને પેલા એક કનેક્ટ રે. નવા નવા ડબલા લઈ લઈને લોકો વેપાર કરે છે. ડબ્બો લઈ જાઓ, ડબ્બો લઈ જાઓ, ગંગાજળ ભરવા, ગંગાજળ ભરવા. એ આપણને કહે છે પણ એવા નહીં ભરતા. એવા ભરતા. મેં ડબલા વેચવા વાળાને કહ્યું, મેં કહેતા તમે ભરી જતા હોય તો કે ના, અમારે તો વેચવાનો ધંધો, અમે ભરી દઈએ તો અમારા છોકરા પૂછે પડે મરે કે ના મરે. પણ આટલું બધું હોવા છતાં, આટલો બધો મહિમા હોવા છતાં અહીં કયું માળા ફરે છે હાથમાં, પણ મન ફરે છે સંસાર. એટલે આપણે માળા નહીં ફેરવો ચાલે, પણ મનનો મણકો ફેરવવાનો. કયો મણકો ફેરવવાનો? હા, આ મન જે સંસારમાં ફરે છે ને એને થોડું ભજનમાં લાવવાનું. હા, અને 60-70 વર્ષ થયા હોય તો હવે થોડું થોડું વારો. 60-70 વર્ષ થયા થોડું સંસારમાં આપવા વારો. 60-70 વાળા પાછા છોકરા ના છોકરા કે જરીક અમને વહેલો રાગે પાડો, અમે જોતા જઈએ. એટલું જો કરવું હશે વાને. દાડા નજીક આવી ગયા તોય પેલા હરિયો કરે. હું ગોઠવો ને હાડો, અમે જોતા જઈએ. આઈએ કોક આવ્યું હોય પણ સંદેહો કરે, જરીક હોય જોજો. અમે બરી આ જીવતા જીવ થોડું જોતા જઈએ. ત્યાં જોવામ ને જોવામ અરે તારી દોરી ગજાયો ફરકે, આ જોયે મારું મન હરખે. એટલે જો તમે પરવાર્યા હોય તો બર્યા પાછળ રાગે પડવો હોય પડે, ના પડવો હોય, પણ તમારો મનનો મણકો આપા ફેરવી કાઢે. હા, હવે બીજા કશાય વિચાર કર્યા જેવા નથી. હા, 80 વર્ષ વાળા હજુ મારી તારીમાં ઊંચા નહીં. બોલો, આપણે તો હોભરીએ તો આપણને એમ થાય કે આ કિનારે આવી ગયો તોય હજુ છે. બોલો, અને વાતો જ એવી કરે તમારે. તારે ઈયા આમ કરે, ઈયા તેમ કરે, તે બર્યો આમ કરે. મેળો સાહેબ તમે થોડું જમતીને બેહો, આ મનનો મણકો થોડો ફેરવો. હા, અને કદાચ બહુ ઘેર કહીશું માથા કૂટતા છે કે કંઈક એવું મંદિર હોય, કંઈક એવી સંતો રહેતા હોય, કોઈક સંતના સ્થાને જઈને 3 કલાક 2 કલાક કાઢો. જો તો ખરા કોઈ આપણો મનનો મણકો ફેરવી નાખે. અને મનનો મણકો જો ફરી જાય તો મન ચંગા તો કથરોટમાં ગંગા. મન ચંગા તો કથરોટમાં ગંગા. મનનો મણકો આપણે ફેરવવાનો. અને મનનો મણકો જીતાર ફેરવાઈ જાય. સંતો કહેવા શું માગે અને આ જગત સમજે છે. સંતો કહેવા શું માગે અને જગત સમજે છે. હા, એક બેન ને એના ઘરવાળાએ કહ્યું કે હું બહારથી જે કઈક વસ્તુ લાવું એ ધોઈને વાપરવા. એ બટાકા લાવે ધોઈ કાઢે, ડુંગળી લાવે ધોઈ કાઢે, બધું લાઈને ધોઈને વાપરે. એમ ઘરવાળા એક ટાઈમ મોરસ લાયા, બોલો ધોઈ કાઢ. ઝબકો દીધી. પછી મેં મોરસ જેવું નીકળ્યું જ નહીં બહાર. તે તો કહેવા વાપરો છો કહેવા તમે પેલી મોરસ લાવે તો કે બહાર નીકળી જ નહીં. એમને ધોઈ નાખ્યો. એમને ધોઈ નાખ્યો કે ગોડી કે છે આ મોરસ ધોવાય કે છે કે તમે કહેતા હતા કે હું જે લાવું એ ધોઈ નાખવાનું કે છે, ધોઈને વાપરવાનું. તે કે મેં ધોઈ નાખ્યું કે છે. અરે પણ ગોડી મોરસ ના ધોવાય કે પણ એવું તમારે ચોખડ કરવી જોઈએ.
હે હવે અહીં આ કહે શું અને પેલા સમજે છે, પણ સમજદાર કોઈ ઈશારા કાફી છે. હા, આ જગતની અંદર અમુક બાબતો એવી છે જેને શીખવાડવી ના પડે, અને જો આવડી જાય તો જગ જીત્યા. આ જગતની અંદર બાજી આપણા હાથમાં છે. આ જગતની અંદર લોકો કહે છે કે ભાઈ ગાયના પૂંછડે પાણી રેડવા. કઈ રેડવા? ગાયના પૂંછડે. હવે ગાયના પૂંછડે પાણી રેડવાનું મોઢે રેડવા ના, રેડવા જેવું તો ગાયના પૂંછડે જ છે, પણ ગાય કઈ એ સમજવાનું. એટલે સિદ્ધાંત જે સંતો કહેવા જે માંગતા હતા એ રહી ગયું અને અવરું અવરું થઈ. શબ્દ થોડા અભરાઉસ થઈ ગયા. એટલે શબ્દ સીધા હતા પણ ઉલટા થઈ ગયા. હા, શબ્દ સીધા હતા પણ ઉલટા થઈ ગયા. બધા માણસો ભેગા થઈ અને માણસોના વિવેક નતા. માણસોનામાં કોઈ વિઠ્ઠલ મહારાજ એવા કોઈ વિવેક નહીં, વર્તન નહીં, નિયમ કશા નતા. એટલે આ નિયમ માટે શંકર ભગવાન પાસે ગયા. એ શંકર ભગવાનને પૂછે કે એક નિયમ બતાવે. એ નિયમ બતાવવા માટે ગયા એટલે નંદી હેત ઉભો હતો દરવાજા. એ નંદીને પૂછ્યું કે અમારે શંકર ભગવાનને મળવું છે. કે શું કામ છે? કે જીવન જીવવાની શૈલી અમારી પાસે નથી, કોઈ નીતિ નિયમ નથી. માણસ ઝાડ આવે ત્યારે ખાય છે, ઝાડ આવે ત્યારે પીવે છે, એવું કશું કે અમારે પૂછવું છે. કે તમારે મેર નહીં આવે તો ભગવાન ઊંઘે છે, ભગવાન આરામમાં છે, તમારે જે કામ હોય હું પૂછાવું છું. તે 12 વાળાએ કહ્યું કે જાવ તરીકે કેટલું પૂછાવું, કેટલા વખત ખાવું કેટલા વખત નાવું. તે જઈને પૂછવા ગયા. નંદીને કહ્યું કે ભગવાને કહ્યું ભાઈ બહાર આવ્યા છે બધા એવું પૂછે કેટલા વખત ખાવું કેટલા વખત નાવું, આવું પૂછે. તાકે અમને કહી દેજો આખા દાડામાં 1 વાર ખાવાનું અને 3 વાર નાવાનું. 1 વાર ખાવાનું 3 વાર નાવાનું. ત્યાં નંદી ભૂલી ના જાય એટલા હાથું પાછો ગોખતો એ દરવાજા સુધી આવ્યો તો લગીને હરખું રહ્યું અને દરવાજે આવ્યો ને હાથ પલટાઈ. તે પેલો અમને ગ્રીસ ચઢાઈને કે છે જાવ 3 વાર ખાજો ને 1 વાર નાજો કે ભગવાને આવું કહ્યું છે. હા, પેલા આપણે મય શું કહ્યું અને વણા ગોખવામ ફેરવી નાખ્યું અને કઈ આવીને ફર્યું દરવાજે આવી, ગેટે આવી. બધાને ગેટે આવીને જ ફર્યું છે. આ દરવાજો છે અને આ દરવાજે આવીને દવડું ફરી બધા જતા રહ્યા. પછી ભગવાન ઉઠ્યા શાંતિથી, મોડું ધોઈ ચાબા પી પછી આયા. નંદીન કે છે પેલા બધા ગયા હતા કે ગયા, હસતા હસતા ગયા કે તે શું કહ્યું તું કે 3 વાર ખાવું 1 વાર નાવું. ઓ મૂઠા, મેં એવું નતું કહ્યું. 3 વાર નાવાનું 1 વાર ખાવાનું કહ્યું તું. જા હવે બળદ્યો થઈને ફરજે, એમનું પૂરું કરજે કે જા કાનો બળદ્યો થયો. એ આપણે આ ઉલટું થઈ ગયું ને એટલે આપણે યાદ દેશે કઈ આ ઘરથી ચૂલા નહીં ખસતા એની પાછળનું કારણ અવરું ફરી ગયું છે. આ માથું આ દરવાજે આવીને ગેટે આવીને આ મનુષ્યનું દ્વાર એ પરમાત્માની પ્રાપ્તિ માટે મળ્યું. અને આ દરવાજે આવીને જો કદાચ અવરું ફરી ગયું તો કૂતરામાં મેર આવશે? ભજન ગાવું હોય કૂતરાના શરીરે મેર આવશે? અને અત્યારે કૂતરો અહીં આવીને ભજન ગાય તો તમે હોંભરો એવું લાગે તો દફણા તો શું કરશો? અને ડોબો હમણાં અહીંયાનું એ એમની ભાષામાં ભજન ગાતા હોય તમે ના ગાય? પણ એ ભજન કેદાર નહીં ગમે કે આ જ એક મોકો વખત સમય અત્યારે ફર્સ્ટ ક્લાસ ચાલી રહ્યો અને આની અંદર જો કદાચ મેર ના આવ્યો કરતા તો પછી મેર આવશે શેમ? એટલે આ તક આ વખત આ જતો ના રે. એટલે જો પરવાર્યા હોય હવે આ મોડવો ધોરો બાંધ્યો. કેમ ધોરો બાંધ્યો? પ્રસંગ એવો છે એટલે અમે પ્રસંગ બીજો હોય પાછા તો ગમકેલા મોડવા હોય કે ના હોય? પ્રસંગના અનુરૂપ મોડવા હોય કે ના હોય? તાર તમારા પ્રસંગ રૂપે આમ ધોરો નહીં થતો? તમે તો આજે બાંધ્યું આ ધોરું બોલો ને
પણ આ દોરું થાય એટલે આ અહીં હતું એ અહીં આવ્યું, પહેલું અહીં આવ્યું પછી અહીં આવ્યું. તો હવે આ મોડવો જોઈને આપણે નહીં સમજી જવાનું હે? હા, એટલે આ જીવન હવે જે છે હવે તમારે પલટાવતું રહેવું પડશે. અને પલટાવતા રહેતા માટે હવે અમુક વાતો નહીં પડવાનું. હવે વાતો કરવા જેવી હોય એ જ કરવાની હે. અને બીજી બધી વાતો કરવા જવાનું. હા, હવે પરમાત્માના ગુણગાન ગાવા જેવા છે. કદાચ કોઈ સંતોનું શાસ્ત્ર વાંચો, કોઈ એવા ઇતિહાસ વાંચો, કોઈ સંતોના 2 ભજન લો, એ ભજનને સમજો. હવે સિસ્ટમ બદલવી પડશે. અત્યાર લગીન 50-60 વર્ષ લગીન જે કરવા જેવું હતું બધું કર્યું. હા, હવે જો સિસ્ટમ નહીં બદલીએ તો આ અવસર જો ગયો તો પાછું જન્મ મરણના ચક્કર ઊભો. અહીંયા આગળ નિયમ છે વારંવાર જન્મવાનું અને વારંવાર મરવાનું. વારંવાર જન્મવાનું અને વારંવાર મરવાનું. હવે જો ના જન્મવું હોય તો અને હવે જો ના મરવું હોય તો એક રસ્તો ફર્સ્ટ ક્લાસ છે. એક રસ્તો ફર્સ્ટ ક્લાસ છે. હવે જો ના જન્મવું હોય તો અને ના મરવું હોય તો આ એક રસ્તો ફર્સ્ટ ક્લાસ છે. હરે અવિચળ પદ ને તમે ઓળખો રે, જન્મ ના થાય જો. અવિચળ પદ તમે ઓળખો રે, જન્મ ના થાય જો. અવિચળ પદ ને તમે ઓળખો રે, જન્મ ના થાય જો. અવિચળ પદ ને તમે ઓળખો રે, જન્મ ના થાય જો. નિર્દોયા તો છે મોઢા મૂલ દોરે, જોજો કચરા ના જાય જો. નિર્દોયા તો છે મોઢા મૂલ દોરે, જોજો કચરા ના જાય જો. નિર્દોયા તો છે મોઢા મૂલ દોરે, જોજો કચરા ના જાય જો. નિર્દોયા તો છે મોઢા મૂલ દોરે, જોજો કચરા ના જાય જો. ક્યાં તો ભવને બતાડ દોરે, તો આવે વહી જાય જો. ક્યાં તો ભવને બતાડ દોરે, તો આવે વહી જાય જો. ક્યાં તો ભવને બતાડ દોરે, તો આવે વહી જાય જો. ક્યાં તો ભવને બતાડ દોરે, તો આવે વહી જાય જો. અવિચળ પદને તમે ઓળખો રે, જન્મ ના થાય જો. અવિચળ પદને તમે ઓળખો રે, જન્મ ના થાય જો. હાજર પાદને મેળવી રે, સ્વાદો કરી લો ને યાદ જો. હાજર પાદને મેળવી રે, સ્વાદો કરી લો ને યાદ જો. હાજર પાદને મેળવી રે, સ્વાદો કરી લો ને યાદ જો. હાજર પાદને મેળવી રે, સ્વાદો કરી લો ને યાદ જો. અવિચળ પદને તમે ઓળખો રે, જન્મ ના થાય જો. અવિચળ પદને તમે ઓળખો રે, જન્મ ના થાય જો. અનેક મોએ તને પણ જોરે, બીજી મૂકી જો ને વાત જો. અનેક મોએ તને પણ જોરે, બીજી મૂકી જો ને વાત જો.
તો એમનું એમ છે રે ગળો પડતો દેખાય છે આકાશ તો એમનું એમ છે રે ગળો પડતો દેખાય છે આકાશ તો એમનું એમ છે રે ગળો પડતો દેખાય છે આકાશ તો એમનું એમ છે રે ગળો પડતો દેખાય છે વિચારા પદને તમે ઓળખો રે જન્મના ભાર છે વિચારા પદને તમે ઓળખો રે જન્મના ભાર છે आत्मा तो अप्रिय जनाय दे रे क्रिया देह वर्ताय दे आत्मा तो अप्रिय जनाय दे रे क्रिया देह वर्ताय दे आत्मा तो अप्रिय जनाय दे रे क्रिया देह वर्ताय दे आत्मा तो अप्रिय जनाय दे रे क्रिया देह वर्ताय दे અવિચળ પદને ઓળખો રે ફેર જન્મ ના થાય જો પછી જન્મ ધારણ ના કરવો હોય તો તમારામાં રહેલું જે અવિચળ પદ છે એ અવિચળ પદને એક વખત ઓળખી લો પછી જન્મ નહીં થાય પણ પછી જન્મ ના થાય લખ 84 ઊભી ના રે એના માટે જપ કરો તપ કરો તીરથ કરો વ્રત કરો ઉપાસના કરો ગમે તેટલા વ્રત કરો પણ એનાથી એ બંધ થતું નથી એ ચક્કર પાછું ઊભું ઊભું જ રહે કારણ કે અહીંયા નિયમ છે બહુ પુણ્ય કરો એટલે સ્વર્ગમાં જવાય અને એ સ્વર્ગમાં ગયા પછી પુણ્ય ઘટે એટલે પાછું નરકમાં પાછું આવે નરકમાં પાછું આવવાનું આપણે એવો રસ્તો ખોરીએ નરકમાં નહીં જવું અને સ્વર્ગમાં નહીં જવું એવો એક રસ્તો ખોરી મહાત્માએ આવા બધા બેઠા હતા એમને પૂછ્યું મહાત્માએ કે ભાઈ જેને નરકમાં જવું હોય હું આંગળી ઊંચી કરો તાર અડધાએ કરીને અડધાએ ના કરી અડધા નરકમાં જવું તું એમણે હું આંગળી ઊંચી કરી મહારાજે પૂછ્યું મારા નરક વાળું અડધું દેખાય પછી કઈ સ્વર્ગમાં જવું હોય હું આંગળી ઊંચી કરો તે સ્વર્ગ વાળા પાછી હું આંગળી ઊંચી કરું તારી એક જણાય તો નરકમય ના કરી સ્વર્ગમય ના કરી મહારાજાને સામે જ બેઠેલો મહારાજ કે ભાઈ તારે સ્વર્ગમય નહીં જવું નરકમય નહીં જવું તાર જવું હે કઈ કે મહારાજ માં તો કહે જવું નહીં કે છે હું ઘેરથી કહીને આવ્યો હું અને માર ઘરવાદીએ મને આવવા દીધો ખરો પણ શરત કરીને મોકલ્યો કે જેવા જાવશો એવા ને એવા સીધા ઘેર આવજો એટલે માર તો પૈસા નરકમાં નહીં જવું સ્વર્ગમાં નહીં માર તો સીધા ઘેર જવું છે
તમારે કઈ જવું છે? આપણે તો સીધા ઘેર જ જવું છે. કઈ જવું છે? હા, હવે તમારે કઈ ઘેર જવાનું છે? તો જે ઘેર જવાનું છે આ ઘર તમે જેને સમજો છો ને એ તો આ ઘર નથી તમારું, કરશો ને મારું મારું, આ ઘર નથી તમારું, પલમાં બધું જવાનું, આ ઘર નથી તમારું. આ ઘર તમારું નથી જેને તમે તમારું સમજો છો. આ ઘર રહેવા માટે, આ શરીરને રહેવા માટે ઘર છે, અને આ ઘર તમારે રહેવા માટે. આ ઘર તમારે રહેવા માટે નો, આ શરીર માટે છે, અને આ ઘર જે છે એ તમારે રહેવા માટે. તમારે તો આ ઘરમાં રોષો હતા, આ ઘરમાં કોક કાઢી મેલે, પણ આ ઘરમાં જવાય? આ ઘરમાં જે તાર ગયા તે તાર રામ બોલો ભાઈ, તારે આ ઘરે તમારું નથી અને આ ઘર તમારું નથી. તમારું ઘર કયું છે એ કોઈ સંતમા પુરુષની પાસે જઈને જોણી લીધા જેવું છે. ગંગામાં જઈને નાશો તો આ કોઈ નહીં જણાવે, કે તો જણાવવા વાળું કોઈ છે જ નહીં. તો હાથ દાડા ગયો કોઈ નહીં. તો હા, તો આ બધા ઘાટ બહુ છે, બધા ઋષિ મુનિઓના ઘાટ છે. એ ઘાટ જે છે એ ઘાટે જે બેઠા હોય એની કંજાવ તો તમને બતાવે, તો તમને બતાવે. એટલે આ જન્મ મરણના ચક્કરમાં જો ના પડવું હોય તો જપ તપ તીરથ વ્રત ઉપાસના કર્મ કોણ કરવાથી મેર આવવાનો નથી. હા, તમારે અવિચળ પદ ને, એટલે તમારું જે અવિચળ પદ છે એને ઓળખી લો, પછી ક્યારેય જન્મ નહીં થાય અને મરણ નહીં થાય. મોતની બીક રાખવા વાળા કદાચ કોઈને મોતની બીક હોય તો તમારામાં રહેલું અવિચળ પદ ઓળખી લો, મોતની બીક નહીં રહે. પણ એ સમજવું એ મુશ્કેલ, કારણ કે અહીંયા આગળ તો તમે લાખો વખત જન્મ્યા છો. લાખો વખત કહેવાય છે કે આ જીવે 84 લાખ શરીર ધારણ કર્યો છે. કેટલો? 84 લાખ. આવું આવું શરીર તો તમને કેટલી વખત મળ્યું છે? ઘણી વખત મળ્યું. તારે નીચી કુંભમાં મળ્યું એટલે કોઈ આવવા ના દીધા, આભળ શેઠ રાખ્યા, આઘારે જો કોઈ પહેવા ના દીધા. ઘણી વખત આવું શરીર મળ્યું તારે કરોડપતિ તો મળ્યું, તે કરોડપતિ તો મળ્યું તારે નમવાનો મેર ના આવ્યો. અહમ રહી ગયા. બાદ હું જઈને ચાલો કરું, હું જઈને નમું કરતા. આ કરોડપતિ તો મળ્યું તારે આવું થયું, હું તાળી પાડું કે મારે એમને કઈ ગુમાન કરો, એ મને ના કરે. એટલે મળ્યું તાર કરોડપતિ મળ્યું, તાર ભજન કરવાનું મેર ના આવે. એ ઘણી વખત મળ્યું તારે નીચી કુંભમાં મળ્યું, તો આવા કોઈ ટોરા વાળે પહેવા નથી. હા, ઘણી વખત આવું શરીર મળ્યું તાર જન્મ્યા ત્યારથી જ રોગમાં સપડાઈ ગયું, તે રોગમાં જ રહ્યું. બસાક બાપા એ તમારે ઓ બાપા કરવા પાછું આયુષ પૂરું થઈ ગયું. એટલે કેટલી વખત આ શરીર તમને આવું મળ્યું, પણ એકઈમાં મેર ના આવ્યો. આ વખત મેર આવ્યો, નહીં નીચું નહીં બહુ ઊંચું, નહીં રોગમાં નહીં ભોગમાં, છે ફર્સ્ટ ક્લાસ અત્યારે બેઠું છે ને, કોઈ જાતની માથાકૂટ નહીં. સરસ મોકો ને વખત આવ્યો. આ વખત તો આ વખત હાથમાં જતો ના રે મોકો, અને ના જતો રહે એટલે સદગુરુને પ્રાર્થના કરવાની, સદગુરુને વંદન કરવાનું, સદગુરુને આરાધના કરવાનું, કહેવાનું હે મારા સદગુરુ તારણ હાથ મારો જાનો રે, મારા સદગુરુ તારણ હાથ મારો જાનો રે.
સદગુરુની કરુણા વિના આત્મ જ્ઞાન ના થાય કરોડો ઉપાય જો કોઈ કરે તો એ ના થાય સદગુરુ દેવો ના દેવ છે એથી નથી કોઈ મોટો સેવા કરીને રીઝવ્યા વિના એ નથી છૂટવાના સફળા સદગુરુ ના શરણ વિના આ ભવ ભટકે છે જીવ અભિમાન કરીને દુઃખ પામતો એ તો શ્રી રીતે થાય શિવ હાથ મારો જાવે એ તો શ્રી રીતે થાય હાથ મારો જાવે મારા સદગુરુ તારા હાથ મારો જાવે એ મારા સદગુરુ તારા હાથ મારો જાવે સદગુરુની આજ્ઞામાં રહીને કરવા સગડા એ માયા ફંદથી છોડાવશે એ પછી થશે બોલો વિશ્વરા હાથ મારો જાવે પછી થશે બોલો વિશ્વરા હાથ મારો જાવે મારા સદગુરુ તારા હાથ મારો જાવે
સદગુરુમાં અખંડ શ્રદ્ધા થાય તો ઉઘડે અગમનું દ્વાર. એવી શ્રદ્ધા, અખંડ શ્રદ્ધા હે એ સદગુરુમાં અખંડ શ્રદ્ધા થાય તો ઉઘડે અગમનું દ્વાર. કાલિદાસી અમર પદ પામતા